લગ્નના દિવસો જાય છે ફટાફટ અમારે કેવા જાય છે. ઘણાને તો લગ્ન ગાળો બહુ હોય છે તો એક પછી એક લગ્ન કરતા રહેશે. અમારે એક જ લગ્ન હતા એ કરી લીધા છે બસ. ઘરના હવે કોઈના લગ્નમાં અમારે હોય ઘણાના પણ અહીંથી જવાનું જ ના થાય એટલે બસ એવું હોય. અને આજે આપણે વાળમાં મસ્ત મજાનું તેલ ચીપકાવી લીધું છે અને પછી બપોર પછી હેર વોશ કરશું એટલે 2-3 કલાક આપણા વાળમાં તેલ રહે તો વાળ સારા બન્યા રહે. કારણ કે પછી અત્યારે આપણે બહુ કેર કોઈ કરીએ નહીં ને તો પછી પહેલાં જેવા વાળ ના રહે. તો એવું બધું છે. કાલનો બ્લોગ તમે કઈ બ્લોગ જોવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરો પછી અમારો બ્લોગ જુઓ એટલે અમને પણ થોડો ઘણો સપોર્ટ મળે. અને આજનું મેનુ બહુ સરસ મજાનું છે. આજે સેટરડે છે અને અંશને હાફ ડે આજે છે. યુઝ્યુઅલી રેગ્યુલરી અમારે છે ને સેટરડે સ્કૂલ હોય જ નહીં, સેટરડે સન્ડે છુટ્ટી હોય. બટ હવે એક્ઝામ નજીક આવે છે તો થોડા ઘણા સિલેબસ આમ તેમ હોય તો આજે હાફ ડે રાખ્યો છે એ લોકોએ. તો બસ હવે અંશભાઈ છે ને 1 વાગે આવી જશે. તો આજના મેનુમાં છે લાડવા અને દાળ ભાત, ચૂરમાના લાડવા. કારણ કે 2-3 દિવસથી અંશ અને સમીરને બેયને મન થયું હતું ખાવાનું તો મેં કીધું આજે લાડવા અને દાળ ભાત બનાવી નાખું. મને બધાને ભાવે છે તો ચાલો આપણે થોડું ઘણું કામ છે. બિલ્ડિંગનું કામ ચાલુ જ છે એટલે ઘર હવે આજ તો વિચાર છે કે હરખાય સાફ કરી લઉં. એ લોકોને કામ કરવું હોય તો કરે રાખે, પાછું ગંદુ થાય પાછું સાફ કરશું પણ ઘરમાં પછી ખરાબ હોય તો આપણને ગમે નહીં એટલા માટે. તો ચાલો હવે હું રસોઈ બનાવવા દાળ ભાતનું કુકરને એવું બધું મૂકી દઉં અને પછી ઝાડુ પોતા મારી લઉં તો દાળ ભાત થઈ જાય. પછી લાડવાના પીંડિયા બનાવી લઈએ, પછી લાડવા બનાવી લઈએ અને પછી ખાઈ લઈએ. ચાલો તો પછી મળશું પાછા. અંશને એનું બચપન યાદ આવ્યું. કેવું સુંદર સોહાય. બસ હવે લાલા. અરે આજનું વાતાવરણ તો જો કેવું થઈ ગયું છે. હા નીંદર જ આવે એવું થઈ ગયું. ધાબર જેવું, ઘેન ચડે એવું. જરાય તડકો નથી, હાવ ધાબર જેવું વાતાવરણ છે. એ અત્યારે જીરીક આવ્યો જો આમ, બાકી હાવ ઓલું હતું. નવા વાતાવરણમાં છે ને આમ ઘેન બહુ ચડે એટલે અમારો અંશને ટીવીના છેડા નીકળી ગયા ને તો કાંઈક તો ટાઈમ પાસ કરવો પડે એટલે કંઈ ન હિંચકતો તો પછી હિંચકીને થાય કોને પછી લાંબો છે ને પછી સમીરને કે તમે મને હિંચકાવો. કા આજે હાફ ડે હતો સેટરડેનો. એવું છે. નામ સમીર કુમાર પેટ ખાલી કરીને નીકળી ગયા. એવું છે. તો શું કેવું સમીર તમારા વાતાવરણમાં? વાતાવરણ છે ને બહુ મસ્ત છે હો. ફરવા જવા જેવું છે ને. તો હાલો જાય તો હાલો વાડીએ જાય. ઋષિકેશ એક વીક થી એબ્સેન્ટ હતા. હાલો ફાર્મ હાઉસ જાય. હાલો ફાર્મ હાઉસ આવું નથી ફરવા નહીં કે ફરવા જાય જેવું છે લે. છોકરા હાટો છે ન થતા બાકી અમને કઈ વાંધો નથી ફરવા જવાનો. કાંજ હવે ચપ્પલિયા કયા ઘરની બારોબાર નીકળશે? કલરનું કામ પૂરું થશે ત્યારે, ત્યાં સુધી નહીં નીકળે. તો અત્યારે આપણે અહીંયા તો થઈ ગયું લાગે કલર. હવે ચાલુ છે હજી. બહુ સરસ. તો ચાલો આપણે ઘડીક છે ને નેપ લઈ લઈએ. હા શું કહેવાનું? થોડીક કેટનેપ વાર એટલે કેટનેપ મીન્સ નાનકડું ઝોલું. ઓકે. એને કેટનેપ કહેવાય. ઓકે અમને નહોતી ખબર. તો કેટનેપ લઈ લઉં હું. પછી મારે કામ છે કેટલા. તને ના પાડી છે કે એને ખોલા ખોલ થાવ પાંચી લૂઝ થઈ જાય તો તમારે તો ભાગવાની છે ને ઓફિસે. મારે ઓફિસે જવાનું છે. કેટનેપ લઈ લો. ચાલો હું કરું? મ્યુઝિશિયન આવી ગયા અમારા ઘરમાં. જો હતા ખરા પણ સ્પેક્ટ્રમ પકડતા આવડતું નથી. હરખાઈ પકડે છે. અને રહે જાય. અને આ જો કુછ બે કઈ એ કઈ ધૂન સાચી સંભળાય છે. નહીં હું કવિ કોડ બગાડ. મેં જે કીધું હતું ને અને
અંશભાઈ શીખવાડ. અંશભાઈ કેમ પ્રો હોય એમ છે. વાહ વાહ સમીર વાહ, બહુ સરસ. આને જો કાંઈ છે કોઈને ધંધો. હાલો આમ જાવું છે, મોડું થાય છે. તો ગાઈઝ અમે જાય છીએ અત્યારે. સમીર બંધ કરશો તો સંભળાશે હું બોલીશ એ. તો જાય છે એમાં અત્યારે સિટીમાં. અંશભાઈનો દૂધનો પાવડર બનાવવાનો છે ને એની થોડી ઘણી વસ્તુ ઘટે છે, ખલાસ થઈ ગઈ છે તો લઈ આવીએ. મોબાઈલ લઈ મારો. બરાબર સમીર. હજી બહાર એટલી ખરાબ હાલત છે ને તમે ચપ્પલ તો હજી બહાર મૂક્યા નથી, અંદર મારે તો માંથી કાઢવાનું છે બોક્સમાંથી. અને સારી કી પહેરવાની છે પડીશ. થેલી લેવાની છે તો લઈ જાઓ, ગાડી છે. ટુ વ્હીલરમાં લઈ મમ્મા જો. જાઓ. ડેડીએ ડ્રો કર્યો. તારે ગેમ ઝોન જાવ હોય તો કાર્ડ લેવું હોય તો લઈ લે, પછી અમને કહેતો નહીં. તો ચાલો ગાઈઝ અમે લઈ આવીએ છીએ ને પછી પાછા મળીએ. તો ગાઈઝ આપણે બહાર જઈ આવ્યા છીએ, શોપિંગ કરી આવ્યા છીએ ને ત્યાં આવી ગયા છીએ. બધી વસ્તુ લેવાઈ ગઈ છે જે ઘટતી હતી. તો હવે નેક્સ્ટ કાલે પાવડર બનાવીશ તો તમને નેક્સ્ટ વિડીયોમાં એની રેસીપી આપીશ ને. બહુ જ સરસ પાવડર છે, જરૂરથી બનાવજો. છોકરાઓને ભાવશે, ટેસ્ટ પણ સારો આવે છે. આંખ માટે અને હેલ્થ માટે બંને માટે બહુ સારો છે. જે છોકરા પહેલેથી આવો પાવડર પીશે ને એને નંબર તો મારા ઓલા પ્રમાણે તો ના જ આવવા જોઈએ, કારણ કે એમાં બધા વિટામિન્સ, એમાં મેન કરીને જે વરિયાળી, સાકર અને બદામ હોય છે ને એનાથી નંબર આવે જ નહીં છોકરાઓને. એટલે હું હિન્દી હા, એટલો મને હેલ્ધી છે. પણ પછી અમુક વસ્તુ ઇમ્યુનિટી ઉપર હોઈ શકે, પણ આ પાવડર બહુ સારો છે. તો બનાવજો બધાય. હું રેસીપી જ્યારે બનાવીશ ત્યારે આપીશ, કાલ પરમ દિવસે જ્યારે ટાઈમ મળશે ત્યારે. તો બસ આજના દિવસમાં આટલું જ હતું. આઈ હોપ કે તમને મારો બ્લોગ સારો લાગ્યો હશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું ફરીથી મસ્ત મજાના એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ, બાય બાય, ટેક કેર.